નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ચક્રવાત જે હતું દિત્વા વાવાઝોડું જે છે એ વાવાઝોડું હવે ધીરે ધીરે નબળું થઈ રહ્યું છે. દક્ષિણના પ્રદેશોમાં અત્યારે ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાના કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે. ચેન્નઈના દરિયાકાંઠાની આસપાસ એ વાવાઝોડું પહોંચ્યું છે. ધીરે ધીરે નબળું થઈ રહ્યું છે. ક્યાં ટકરાશે, કઈ તારીખે, કયા સમયે ટકરાશે એ જોઈએ અને સાથે ટકરાયા પછી એની દિશા કયા તરફની હશે એ પણ મહત્વનું છે. કારણ કે તમે જુઓ કે અત્યારે અહીંયા ચેન્નઈના દરિયાકાંઠાની નજીક છે, અહીંયા ક્યાંક સિસ્ટમની અસર છે. એટલે જ્યારે વાવાઝોડું હોય તો એની આંખ જે હોય એ શાંત હોય, પણ એના આઉટર ક્લાઉડ જે હોય, એની જે પાંખ હોય એ સૌથી વધારે અસર કરતી હોય છે. અને દિત્વા વાવાઝોડામાં પણ કંઈક એવું જ છે. ચેન્નઈના દરિયાકાંઠાએ પહોંચ્યું છે ધીરે ધીરે બહુ જ બધા વિસ્તારોમાં. અહીંયા તમે જુઓ કે અહીંયાથી લઈને પોંડિચેરી અને નીચેના દક્ષિણના મોટાભાગના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે. એના આઉટર ક્લાઉડ હૈદરાબાદ, વિજયવાડા સુધી પહોંચી રહ્યા છે. સાથે જ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક વિસ્તારોને પણ અસર કરે તેવી સંભાવના છે. ધીરે ધીરે વાવાઝોડું જે છે એ ટકરાયા પછી અરબી સમુદ્રમાં પણ એક નવો કરંટ ઊભો થશે. અરબી સમુદ્રમાં પણ જ્યારે વાવાઝોડાના વાદળો અને પવન વચ્ચે એના કારણે દરિયાકાંઠાના વિસ્તારોને, એટલે તમે જુઓ કે અહીંયા કોલ્હાપુર સુધી વરસાદ પડી રહ્યો છે. 4 થી 5મી તારીખની આસપાસ મહારાષ્ટ્રના દરિયાકાંઠામાં વરસાદ પડવાની સંભાવના છે. સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી અને અરબી સમુદ્ર સુધી આવશે. ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન પછી સાયક્લોન બને અને એ જ્યારે સાયક્લોન ટકરાઈ જાય એના પછી ફરીથી ડીપ ડિપ્રેશન, ડિપ્રેશન, બર્મા લો પ્રેશર અને લો પ્રેશરમાં ફેરવાતું હોય છે. એટલે ધીરે ધીરે એ સિસ્ટમ આ બાજુ અરબી સમુદ્રમાં આવે એવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. એ જ્યારે અરબી સમુદ્રમાં આવશે તો આ આખા દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરશે. અહીંયા તમે જુઓ કે વાદળો ખૂબ વધારે છે અરબી સમુદ્રમાં. આ વરસાદવાળા જે ભેજવાળા વાદળો છે એ પણ વધારે દેખાશે. પવનની ગતિ પણ વધશે. ઠંડીમાં વધારો થવાનો છે ગુજરાતમાં. બાકી ગુજરાતમાં 18 તારીખની આસપાસ વરસાદની આગાહી જે કરવામાં આવી છે, અરબી સમુદ્રમાં એક કરંટ ઊભો થાય એના કારણે બહુ જ બધા વિસ્તારોમાં માવઠા પડવાની સંભાવના છે. એટલે મહારાષ્ટ્રમાં જ્યારે વરસાદ પડે છે તો એની અસર ગુજરાતને થતી હોય છે. અરબી સમુદ્રમાં જ્યારે કરંટ હોય અને અહીંયા ક્યાંક એક સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જ્યારે બનતી હોય ત્યારે એની અસરો ગુજરાત પર થતી હોય છે. બાકી બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બને કે પછી વાવાઝોડું બને તો એની મોટા ભાગે કોઈ અસર થતી નથી. 7-8 તારીખની આસપાસ ગુજરાતમાં ઠંડી વધવાની સંભાવના છે. એટલે અત્યારથી તમને થોડીક ઠંડી વધી હોય એવું લાગી પણ રહ્યું હશે, પણ આગળ જતાં વધારે ઠંડી વધવાની સંભાવના છે. 8-9 તારીખ સુધીમાં અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની છે ધીરે ધીરે આગળ પણ વધે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે. અને પછી 18-19 તારીખની આસપાસ ગુજરાતમાં ભારે વરસાદ પડે, માવઠું પડે એવી સંભાવના છે. કયા વિસ્તારોને અસર કરશે તો દેવભૂમિ દ્વારકાથી લઈને આ બાજુ દરિયાકાંઠાનો જે વિસ્તાર છે, દક્ષિણના દરિયાકાંઠાનો જે વિસ્તાર છે એને પણ અસર કરે તેવું દેખાઈ રહ્યું છે અત્યારે. એટલે તમે જુઓ કે આખા સૌરાષ્ટ્રને કવર કરતા દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં પણ માવઠું પડે એવી સંભાવના છે. દિત્વા વાવાઝોડું તો નબળું થયું છે, પણ ગુજરાત પર હજી માવઠાનો ખતરો છે. કઈ તારીખે વરસાદ પડવાની સંભાવના છે, હવામાન વિભાગ, હવામાન નિષ્ણાત જે માહિતી આપતા રહેશે એ તમારા સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.